નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 17 જેનું નામ છે જીવન નિર્વાહ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 17. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપેલા જવાબો છે તે માત્ર નમૂનારૂપ જવાબો છે. તમારે સૌપ્રથમ જાતે લખવાનો પ્રયત્ન કરવો. જો ન સમજાય તો જ આ વિડીયોનો સહારો લેવો. પેલું છે, નીચેનામાંથી કયું વિધાન માછીમારના વ્યવસાય સાથે સુસંગત છે? તો જવાબ આવશે A અને B. ત્યાર પછીનો પ્રશ્ન 2, જીવન નિર્વાહ માટે રોજગારી મેળવવા કઈ બાબત સૌથી મહત્વની છે? તો જવાબ આવશે D, આપેલ તમામ. ત્રીજું, ગ્રામ્ય વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હોય છે? તો જવાબ આવશે B, ખેતી. ચોથું, શહેરમાં ફૂટપાથ પર લોકો ક્યાં ક્યાં રોજગાર કરતા જોવા મળે છે? તો જવાબ આવશે D, આપેલ તમામ. ત્યાર પછી પ્રશ્ન 5 છે, નાના ખેડૂતો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવતા હોય છે? તો જવાબ આવશે D, આપેલ તમામ. ત્યાર પછી ખરા ખોટા વિધાનો, જેમાં પેલું, પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન, ખરું. બીજું, માછલી એ દરિયાઈ જીવ છે, તો તે પણ ખરું થશે. ત્યાર પછીનું છે, આધુનિક સમયમાં કૌશલ્યના આધારે કામ મળતું નથી, ખોટું. ચોથું, ઉદ્યોગોનું પાણી અને પ્લાસ્ટિક નદી નાળાને દૂર કરે છે, તો તે ખરું થશે, પ્રદૂષિત કરે છે. પાંચમું, શહેરમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે ગામડામાં આવે છે, તો તે ખોટું થશે. ત્યાર પછી પ્રશ્ન 3, જોડકા જોડો, જેમાં ખેતરનું ખેડાણ, તો તેમાં આવશે C, મે અને જૂન મહિનો. બીજની રોપણી, તેમાં આવશે જુલાઈ અને ઓગસ્ટ. નીંદણ કરવું, તેમાં આવશે સપ્ટેમ્બર અને ઓક્ટોબર. અને પાકની લણણી, તેમાં આવશે A, નવેમ્બર અને ડિસેમ્બર. ત્યાર પછી ખોટો શબ્દ છેકી નાખો, વાક્ય ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમારે નીચે ફરીથી લખી દેવું. પહેલું છે, શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે. બીજું, ગ્રામીણ જીવન જીવતા લોકો ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે. ત્રીજું, ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળે છે. ચોથું, ગામડામાં વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાયના કામ સાથે જોડાયેલ હોઈ શકે. પાંચમું, આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેરો છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો. જેમાં પેલો છે જીવન નિર્વાહ, તો વ્યક્તિ પોતાના અને પરિવારના ગુજરાન માટે જે કામ કરે અને જે આવક મેળવે તેને જીવન નિર્વાહ કહે છે. રોજિંદી જરૂરિયાતો જેમ કે ખોરાક, વસ્ત્ર અને નિવાસ માટે આ આવક જરૂરી છે. બીજું છે ખેતમજૂરી, તો ખેડૂતના ખેતરમાં દૈનિક કે મજૂરી પર કામ કરવું ખેતમજૂરી કહેવાય. વાવણી, નીંદણ, સિંચાઈ અને લણણી જેવા કામો તેમાં આવે છે. ત્રીજું છે ઔદ્યોગિક રોજગારી, તો કારખાનાઓ અને ઉદ્યોગોમાં મળતી નોકરીઓને ઔદ્યોગિક રોજગારી કહે છે. ફેક્ટરીમાં માલ બનાવવો, વસ્તુ બનાવવી, મશીન ચલાવવું વગેરે કામ તેમાં સામેલ છે. ત્યાર પછીનું ચોથું છે જમીનદાર, તો જે વ્યક્તિ પાસે ખેતી માટે વિશાળ જમીન હોય તેને જમીનદાર કહે છે. તે પોતાની જમીન પર ખેતી કરે અથવા અન્યને ખેતી કરવા આપે છે. પાંચમું છે છૂટક વ્યવસાય,
તો નાના પાયે ગ્રાહકોને સીધો માલ વેચવાનો વ્યવસાય છૂટક વ્યવસાય કહેવાય છે. દુકાનદાર દ્વારા રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચવી એ તેનું ઉદાહરણ છે. પ્રશ્ન 6, 2-3 વાક્યમાં જવાબ લખો. જેમાં પહેલું, તમે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છો. ચોમાસા સિવાયના સમયમાં જીવન નિર્વાહ માટે તમે શું કરશો? તો ચોમાસા સિવાયના સમયમાં પશુપાલન, દૂધ વેચાણ અથવા નાનો ધંધો કરી જીવન નિર્વાહ કરું. જરૂર પડે તો મજૂરી કામ અથવા હસ્તકલા કામ પણ કરી શકું. આ રીતે વર્ષભર આવક મેળવી શકાય. ત્યાર પછી બીજું છે, તમે મોટા થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? તો હું મોટો થઈને શિક્ષક બનવા માંગુ છું. આ વ્યવસાય દ્વારા હું યોગ્ય આવક મેળવી શકું અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી સમાજની સેવા પણ કરી શકું. ત્રીજું, માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? તો માછલી પકડવા માટે જાળ, કાંટો, દોરી અને નાવની જરૂર પડે છે. કેટલાક માછીમારો મોટા જાળ અને ખાસ સાધનોનો ઉપયોગ કરે છે. દરિયામાં જતા સુરક્ષા સાધનો પણ જરૂરી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, સામૂહિક શહેરી જીવન નિર્વાહ એટલે શું? તો શહેરમાં લોકો પરસ્પર સહકાર અને વિવિધ વ્યવસાયો દ્વારા જે જીવન નિર્વાહ કરે તેને સામૂહિક શહેરી જીવન નિર્વાહ કહે છે. દુકાનદાર, મજૂર, ડ્રાઈવર અને કર્મચારીઓ એકબીજા ઉપર આધાર રાખે છે. પાંચમું, ગામડામાંથી કઈ કઈ ચીજ વસ્તુઓનું વેચાણ શહેરોમાં કરવામાં આવે છે? તો ગામડામાંથી અનાજ, શાકભાજી, ફળો, દૂધ, કપાસ અને લાકડું જેવી ચીજ વસ્તુઓ શહેરોમાં વેચાય છે. શહેરોના લોકો રોજિંદા ઉપયોગ માટે આ વસ્તુઓ ખરીદે છે. ગામડા અને શહેર વચ્ચે વેપારી સંબંધ રહે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો કેમ જોખમકારક હોય છે? તો ચોમાસાના દિવસોમાં દરિયામાં તોફાની પવન અને ઊંચા મોજા ઉઠે છે. આથી નાવ ડૂબી જવાની અથવા અકસ્માત થવાની શક્યતા રહે છે. તેથી આ સમયમાં દરિયો ખેડવો જોખમકારક ગણાય છે. સાતમું, તમારા ઘરની આસપાસના વિસ્તારોમાં કઈ કઈ ચીજ વસ્તુઓની દુકાનો આવેલી છે? તો મારા ઘરની આસપાસ કરિયાણા, શાકભાજી અને દૂધની દુકાનો આવેલી છે. સાથે દવા અને સ્ટેશનરીની દુકાન પણ છે. આ દુકાનો દ્વારા રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ સરળતાથી મળી રહે છે. ત્યાર પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. જેમાં પેલું છે, તમારા ગામ શહેરની આસપાસમાં આવેલા ઉદ્યોગ કે ઔદ્યોગિક વસાહત વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. તો મારા ગામની આસપાસ એક ઔદ્યોગિક વસાહત આવેલી છે જ્યાં વિવિધ કારખાનાઓ કાર્ય કરે છે. અહીં કપાસ, દૂધ ઉત્પાદનો અથવા નાના ઉદ્યોગોમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગોમાં ઘણા લોકો રોજગાર મેળવે છે. ઉત્પાદિત માલ અન્ય શહેરો અને રાજ્યોમાં મોકલવામાં આવે છે. ઉદ્યોગોના કારણે વિસ્તારનો આર્થિક વિકાસ થાય છે. સ્થાનિક લોકોને આવકના સારા સાધનો મળે છે. આથી ગામનો વિકાસ ઝડપી બને છે. ત્યાર પછી બીજું છે, તમારા ગામ શહેરમાં કામ કરતા વિવિધ વ્યવસાયકારો વિશે માહિતી મેળવીને નોંધ કરો. તો મારા ગામમાં ઘણા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા છે. દરજી કામ કરનાર લોકો કપડાં સીવીને જીવન નિર્વાહ કરે છે. કરિયાણાના દુકાનદાર રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ વેચે છે. સાયકલના પંક્ચર કરનાર વાહનોની મરામત કરે છે. દૂધવાળા, વાળંદ અને લોહાર જેવા લોકો પણ પોતાની સેવાઓ આપે છે. આ બધા વ્યવસાયકારો ગામના જીવન નિર્વાહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના કારણે લોકોની રોજિંદી જરૂરિયાતો સરળતાથી પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 17 જીવન નિર્વાહના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.